માતાજી મિત્રો, સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો આજે છે 20 તારીખ અને શુક્રવાર. તો આપણે જાગી ગયા છીએ અને ફ્રેશ થઈ ગયા છીએ. હવે આપણા કામમાં લાગવાની તૈયારીમાં છીએ આપણે. તો જોજો અમારો આખો વ્લોગ ને કહેજો લાસ્ટમાં કેવો લાગ્યો. લાઈક કરજો તો ગમે તો, ને કાંઈ કામ હોય તો નીચે મારો નંબર અને ટેલિગ્રામ ચેનલ આપેલી છે, લિંક તો જોઈન કરી લેજો. નંબર આપેલો છે, વોટ્સએપમાં મેસેજ કરજો. ફાલતુ મેસેજ ન કરતા, કેમ કે બધી પ્રકારની PDF મેં ટેલિગ્રામમાં મૂકેલી છે. તો ટેલિગ્રામ જોઈન કરી લેજો. કંઈ જરૂર હોય, મટીરિયલની જરૂર હોય ને તો ટેલિગ્રામ જોઈન કરી લેજો. અને કંઈ કામ હોય ને પર્સનલી તો જ મને મેસેજ કરજો વોટ્સએપમાં. બાકી ફાલતુ મેસેજ ન કરતા, કેમ કે મારે વાંચવાનું હોય આખો દિવસ. તો સારું, કરીએ આપણે આપણું કામની શરૂઆત. પણ એ પહેલાં આપણે દીવાબત્તી કરી નાખીએ. પણ આપણે દીવાબત્તી માટે માચીસ કંઈક મળતું નથી, ખોવાઈ ગયું છે. તો પહેલાં માચીસ લઈ આવું દુકાનેથી, પછી આપણે આપણા કામમાં લાગીએ. તો જોજો આખો બ્લોગ. જય માતાજી. તો મિત્રો, અગરબત્તી આપણે કરી નાખી છે. તો હવે જઈએ આપણે આપણા કામમાં. મિત્રો, લાસ્ટ આપણે કચ્છરપટ્ટી કર્યું હતું. કાલે આપણે મજા નહોતી તો એટલા માટે આવતા હતા. તો કચ્છરપટ્ટીથી આપણે પાછું ચાલુ કરીએ. એમાંથી ઘણા લેક્ચર બાકી છે. એક લેક્ચર જ પતાવ્યો 2 કલાકનો હજી. તો ચાલુ કરીએ આગળનું. આપણે આપણો લેક્ચર હજી પતાવ્યો અને 2 કલાકનો લેક્ચર પૂરો કરીને હવે આપણે જઈએ છીએ ક્લાસમાં. તો ભાઈ અમારે વાંચે છે કંઈક બુક. કઈ છે? 7 પગલા આકાશમાં. એની પૂછાવાનું છે એક્ઝામમાં, એટલે હમણાં એ વાંચે છે. મેથ્સ લખે ને એમાં થોડુંક જ્ઞાન જોવે એટલે. તો જઈએ ક્લાસમાં. આપણે 10 ઉપર થઈ ગયું છે. પૂગતા 15 મિનિટ વહી જશે. અચ્છા, ટ્રાફિકમાં સિગ્નલ પડી જાય એક બધી જગ્યાએ એટલે. તો સારું, હાલો નીકળીએ. CCનું રિઝલ્ટ આવી જશે કાલે. તો કહેજો કેટલા નામ એવા છે. મેં તો નહોતી દીધી, એટલે મને કોઈ કોમેન્ટ ન કરતા તમારે એવું કે નહીં. તમારે એવું હોય તો કોમેન્ટ કરજો. હા, એ આપણી હોન્ડા લઈને ભાગીએ. મિત્રો, સડી ગયા છીએ રોડે, મતલબ મેન રોડે સડી ગયા. એકવાર મેં ઉલગમાં એવું કીધું કે મિત્ર કે તમે રોડે સડશો. હું ભલે રોડે સડું, તાર ઘેર નહીં આવું ખાવા. તો હાલો, બહુ ટાઈમ રહ્યો નથી. ક્લાસમાં પૂગી ગયા મિત્રો. ટિફિન આવ્યું નથી, આપણે આ પૂગી જશે હોસ્ટેલે. ટિફિન આવે એટલે ખાઈ લઈએ. ખાઈને થોડી વાર હોઈને પહેલાં ચાલુ કરશું આપણું કામ. ટિફિન આવી ગયું છે. આજે છે દૂધી છે, કોબીજનું શાક છે, ને રોટલી છે, ને છાશ છે. દાદા થોડાક મૂડ લેસ છે, કેમ કે એનું ગ્રુપ એમાં નામ નહીં, એવું બીમાં નામ આવી ગયું છે. કંઈ મોઢું જો તમે જોઈ શકો છો, કોમેન્ટ કરી શકો છો કેવું મોઢું થઈ ગયું, કેવું લાગે છે એમ. મારે જ ન કહેવાય અત્યારે કંઈક. તો મિત્રો, જાગી ગયા છીએ, 3 વાગ્યા છે. તો હવે આપણે પાછવા બેસીએ. પ્રકરણ છે બંધારણ, જેમાં આપણે આગળ વધીએ. તો આપણે પૂગ્યા છીએ પણ ભારતના બંધારણનો વિકાસ કીધું હતું, પણ પાછા કરી નાખીએ એકવાર, કેમ કે એટલું બધું વ્યવસ્થિત નહોતું થયું. તો કરી દઈએ ચાલુ વાંચવાનું. તો મિત્રો, અહીંયા આપણે બંધારણ પૂરું કરીએ છીએ હાલ. તો ઘણું બધું એમાં આપણે નોટિસ કર્યું છે. જે લાઇનમાં બધું તે થયું છે બંધારણની રચનામાં, એ આપણે લાઇનમાં અહીંયા નોંધતા જાય ને. હવે એ રિવિઝન કરી નાખીએ. 1 વાર 2 વાર વાંચી લઈએ એટલે યાદ રહી જાય. અને એમાંની જે પ્રશ્નો બનતા હતા ને, 2 4 5 પ્રશ્નો એક ટોપિકમાં લઈ બીજા મારે રીતે બનાવીને મેં ટેલિગ્રામમાં ક્વિઝ બનાવીને નાખી છે. તો એમાં જઈને તમે આપી શકો છો. તો હવે કંઈક અહીંયા આ પૂરું કરીએ. અત્યારે આપણે હવે કરીશું વારસો. આ બુકમાં લઈ ગુજરાતની સ્થાપત્ય કલા, એમાં કળા સ્વરૂપો જોઈ છે. એમાં શિલ્પકળા પૂરું છું, હવે સ્થાપત્ય કળા આવ્યા છે. તો ચાલુ કરીએ આપણે સ્થાપત્ય કળા. આપણે મૌર્ય શાસનકાળ દરમિયાન ગુજરાતમાં સ્થાપત્ય અહીંયા પૂગ્યા છીએ. અત્યારે વાગી ગયા છે 7 થઈ ગયું છે. તો ફ્રેશ થઈ જઈએ, આપણે નાહી લઈએ, દીવાબત્તી માતાજીને કરી નાખીએ. પછી પાછા આપણે ટિફિન આવે ત્યાં સુધી થોડી વાર વાંચશું. પછી જમીન પાછા આપણા કામમાં લાગશું. તો અંધારું થઈ ગયું છે બહાર ને બધે. તો નાહી લઈએ અને પછી દીવાબત્તી કરી નાખીએ અને પછી પાછા કામમાં લાગીએ.
મિત્રો નાહી લીધો છું. હવે આપણે અગરબત્તી માતાજીને કરી નાખીએ, પછી આગળનું કામ ચાલુ કરીએ. આપણે અગરબત્તી ભગવાનને કરી નાખી છે. જય ભોળાનાથ. તો હવે જઈએ, એકવાર રૂમ વાળી નાખવું વ્યવસ્થિત, ટિફિન આવી જશે. એકવાર રૂમ વાળી નાખવું વ્યવસ્થિત, પછી બધા આવે એટલે જમી લઉં. મિત્રો આવે છે તો આવે ત્યાં થોડુંક વાંચી લઈએ. પૂરી ત્યાં એટલે ચાલુ કરીએ પાછું. તો મિત્રો આપણું ટિફિન આવી ગયું છે. દાદા તો એમ જો ગુનો કર્યો હોય કઈ દાદા પડીકા ખાતે કે રનિંગ થોડા થાય, મને ક્યાં ભાવે. મને કહો કે કોમેન્ટ કર્યું તેજલ બેન કરી દીધું. તો આ છે શાક મિક્સ વેજ, ભાખરીને પણ પરોઠા. જમી લીધું છે આપણે, અને હવે આપણે સાંસ્કૃતિક વાર્તામાં આગળ વધીએ. તો મૈત્રક કાળના પૂરા કર્યા, આનું મૈત્રક કાળ દરમિયાન ગુજરાતમાં સ્થાપત્ય અહીં આપણે ચાલુ કરીએ પાછું. ગુજરાતનું સ્થાપત્ય કળા બહુ મોટું છે. તો અહીંયા પૂછ્યા આપણે ગુજરાતમાં સ્વતંત્ર સલ્તનતકાલીન સ્થાપત્ય. તો અહીંયા અત્યારે અટકાવીએ. હવે થોડું કરંટ અફેર વાંચી લઈએ અને પછી સૂઈ જઈએ. તો કરંટ અફેર ચાલુ કરીએ. સાયન્સ એન્ડ ટેકનોલોજી ક્ષેત્રની મહત્ત્વની ઘટનાઓ 8મો ટોપિક છે. આજે આપણે ચાલુ કરવાનો છે. મિત્રો કહેતા હતા ની કિંમત કેટલી છે, તો કિંમત 395 અહીંયા લખ્યા છે, પણ એટલા લે છે નહીં. આઈ થિંક 250 કે એવી રીતે આવી રહ્યા. 100 રૂપિયા ઓફ થશે આમાં, ગમે ત્યાં લેવા દો. આપણે ચાલુ કરીએ, ખાલી બાકી છે નાલી. તો કરી દઈએ ચાલુ. મિત્રો અહીંયા આપણે આજનું કામ પતાવ્યું. તો મિત્રો કહેજો કેવો લાગ્યો આપણો વ્લોગ, અને એક કામ હોય તો તમે મને મેસેજ કરી શકો છો, પણ ટાઈમપાસ કરવા માટે ન કરતા મિત્રો. કેમ કે ઘણા મિત્રો પૂછતા હોય તમે કેટલા વાગે જાગો ને આન તેન. ભાઈ તારે શું કામ છે, હું જ્યારે જ આપતો હોઉં જ્યારે. તો કામના મેસેજ જ કરજો, કોઈ ફાલતુ કરતા નહીં. અને કાંઈ પણ મટીરિયલ જોતું હોય ને તો મેં ટેલિગ્રામ ચેનલની અંદર, મારી ટેલિગ્રામ ચેનલ જે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ને એની અંદર બધું મેં મૂકેલું છે. તો નાલી બધું લઈ લેજો, અને કંઈ હોય તો વધારે કંઈ માહિતી જોતી હોય તો તમે તારે કહી શકો છો. ગમે ત્યારે એની ટાઈમ મારી પાસે ટાઈમ હશે ત્યારે હું રિપ્લાય આપી દઈશ. તો અટકાવી આજનો વ્લોગ અહીંયા જ તે. મળીએ હવે આવતા નવા વ્લોગ સાથે. તમે મારો આખો વિડીયો જોવા માટે તમારો બધાનો આભાર. જય માતાજી, જય મંગલમાં, જય દ્વારકાધીશ.